નમસ્કાર. આજે આપણે ટાટ એચએસની મેન્સ પરીક્ષાની તૈયારી માટે 150 રૂઢિપ્રયોગો, તેના અર્થ અને તેના વાક્ય પ્રયોગનો અભ્યાસ કરીશું. તો જોઈએ નંબર 1, આકાશ પાતાળ એક કરવા, જેનો અર્થ થાય છે ખૂબ જ સખત મહેનત કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. ટાટ હાયર સેકન્ડરીની મેન્સ પરીક્ષામાં સફળ થવા માટે વિજયે આકાશ પાતાળ એક કર્યા છે. નંબર 2, ઘોડા ગઢવા, જેનો અર્થ થાય છે મનોરથો સેવવા અથવા યોજનાઓ બનાવવી. વાક્ય પ્રયોગ જોઈએ. મહેનત કર્યા વગર સફળતા મેળવવાના ઘોડા ગઢવાથી કશું જ પ્રાપ્ત થતું નથી. નંબર 3, ખાંડાની ધારે ચાલવું, જેનો અર્થ થાય છે અતિ કઠિન માર્ગે ચાલવું અથવા સાહસભર્યું કામ કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. આજના જમાનામાં સત્યના માર્ગે ચાલવું એ ખાંડાની ધારે ચાલવા સમાન છે. નંબર 4, લોઢાના ચણા ચાવવા, જેનો અર્થ થાય છે અત્યંત મુશ્કેલ કાર્ય કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. નંબર 5, જીવ પરોવી દેવો, જેનો અર્થ થાય છે એક ચિત્તે કામમાં મગ્ન થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. લેખકે પોતાનું નવું પુસ્તક લખવામાં પોતાનો જીવ પરોવી દીધો. નંબર 6, પાણીમાં બેસવું, જેનો અર્થ થાય છે નિષ્ફળ જવું અથવા આબરૂ ગુમાવવી. વાક્ય પ્રયોગ જોઈએ. પૂરતી તૈયારી ન હોવાથી હોશિયાર ગણાતા રમેશની બધી હોશિયારી પાણીમાં બેસી ગઈ. નંબર 7, નાક કાપવું, એટલે કે આબરૂ કાઢવી અથવા બદનામ કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. દીકરાએ ચોરી કરીને આખા પરિવારનું નાક કાપ્યું. નંબર 8, હાથ ધોઈ નાખવા, જેનો અર્થ થાય છે આશા છોડી દેવી અથવા વસ્તુ ગુમાવી દેવી. વાક્ય પ્રયોગ જોઈએ. અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે નુકસાન પામતા માલિકે તેમાંથી હાથ ધોઈ નાખ્યા. નંબર 9, રાત દિવસ એક કરવા, જેનો અર્થ થાય છે સતત મહેનત કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. પરીક્ષામાં પ્રથમ ક્રમ લાવવા માટે શ્રેયાએ રાત દિવસ એક કરી દીધા છે. નંબર 10 જોઈએ. નવનેજા પડવા, જેનો અર્થ થાય છે ખૂબ જ તકલીફ પડવી અથવા ભારે મુશ્કેલી અનુભવવી. તો વાક્ય પ્રયોગ જોઈએ. ભર ઉનાળે પહાડ ચડવામાં પર્વતારોહકોને 9 નેજા પડ્યા. 11 નંબર, આંખ આડા કાન કરવા, તો અર્થ થાય છે વાતને ધ્યાન પર ન લેવી અથવા દુર્લક્ષ સેવવું. વાક્ય પ્રયોગ જોઈએ. શિક્ષકની સલાહ પ્રત્યે મનોજે આંખ આડા કાન કર્યા, તેથી તે પરીક્ષામાં નાપાસ થયો. નંબર 12, ઢીલા પડવું, જેનો અર્થ થાય છે નરમ પડવું અથવા ઉત્સાહ ઓછો થવો. વાક્ય પ્રયોગ જોઈએ. પોલીસને જોઈને તોફાની ટોળું તરત જ ઢીલું પડી ગયું. નંબર 13, પેટમાં તેલ રેડાવવું, જેનો અર્થ થાય છે ફાળ પડવી અથવા ચિંતા થવી. તો વાક્ય પ્રયોગ જોઈએ. દીકરો રાત્રે મોડે સુધી ઘરે ન આવ્યો એટલે માતાના પેટમાં તેલ રેડાયું. પછી આપણે જોઈએ નંબર 14, તડકી છાંયડી જોવી, જેનો અર્થ થાય છે સુખ દુઃખના અનુભવોમાંથી પસાર થવું. વાક્ય પ્રયોગ જોઈએ. દાદાએ પોતાના જીવનમાં ઘણી તડકી છાંયડી જોઈ છે. નંબર 15, મોંમાં આંગળા નાખવા, જેનો અર્થ થાય છે આશ્ચર્યચકિત થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. નાનકડા બાળકની ગાયકી સાંભળીને શ્રોતાઓએ મોંમાં આંગળા નાખી દીધા. નંબર 16, ગળથૂથીમાં મળવું, જેનો અર્થ થાય છે
જન્મજાત સંસ્કાર કે ગુણ હોવા. વાક્ય પ્રયોગ જોઈએ. દેશભક્તિ તો શિવાજી મહારાજને ગળથૂથીમાં જ મળી હતી. નંબર 17. પગ ધોઈને પીવા, જેનો અર્થ થાય છે અત્યંત આદર ભાવ રાખવો. વાક્ય પ્રયોગ જોઈએ. ઉપકારી વ્યક્તિના તો આપણે પગ ધોઈને પીવા જોઈએ. નંબર 18. ડોકું ધૂણાવવું, જેનો અર્થ થાય છે સંમતિ આપવી અથવા હા પાડવી. વાક્ય પ્રયોગ જોઈએ. મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં પિતાજીએ હકારમાં ડોકું ધૂણાવ્યું. નંબર 19. રંગ રાખવો, જેનો અર્થ થાય છે આબરૂ જાળવવી અથવા વિજયી થવું. વાક્ય પ્રયોગ જોઈએ. છેલ્લી ઓવરમાં 6 મારીને ક્રિકેટરે ટીમનો રંગ રાખ્યો. નંબર 20. ધૂળમાં મળવું, જેનો અર્થ થાય છે નાશ પામવું. વાક્ય પ્રયોગ જોઈએ. ભૂકંપ આવતા જ અનેક બહુમાળી ઇમારતો ધૂળમાં મળી ગઈ. નંબર 21. આંખ ઉઘડવી, જેનો અર્થ થાય છે સાચી પરિસ્થિતિનું ભાન થવું. વાક્ય પ્રયોગ જોઈએ. નુકસાન થયા પછી જ વેપારીની આંખ ઉઘડી. નંબર 22. જીવ તાળવે ચોંટવો, જેનો અર્થ થાય છે ભારે ફાળ પડવી અથવા અધ્ધર શ્વાસે હોવું. વાક્ય પ્રયોગ જોઈએ. પ્લેન હવામાં ડોલવા લાગ્યું ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. નંબર 23. હાથના કર્યા હૈયે વાગવા, જેનો અર્થ થાય છે પોતાના જ કર્મોનું ફળ ભોગવવું. વાક્ય પ્રયોગ જોઈએ. બીજાનું ખરાબ કરનાર માણસને અંતે હાથના કર્યા હૈયે વાગે જ છે. નંબર 24. લોહી ઉકળી ઉઠવું, જેનો અર્થ થાય છે ખૂબ ગુસ્સે થવું. વાક્ય પ્રયોગ જોઈએ. દેશનું અપમાન સાંભળીને સૈનિકનું લોહી ઉકળી ઉઠ્યું. નંબર 25. ડિંગ થઈ જવું, જેનો અર્થ થાય છે સ્તબ્ધ થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. અચાનક આવેલી કુદરતી આફત જોઈને ગામના લોકો ડિંગ થઈ ગયા. નંબર 26. કાયા પલટ કરવી, જેનો અર્થ થાય છે પૂરેપૂરું પરિવર્તન કરી નાખવું. વાક્ય પ્રયોગ જોઈએ. નવા સરપંચે ગામના રસ્તા અને ગટરની સુવિધા કરીને ગામની કાયા પલટ કરી દીધી. નંબર 27. હાથ દેવો, જેનો અર્થ થાય છે સહાય કરવી અથવા મદદ કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. મુશ્કેલીના સમયે સાચો મિત્ર જ હંમેશા હાથ દેતો હોય છે. નંબર 28. ગળગળા થઈ જવું, જેનો અર્થ થાય છે ભાવ વિભોર થઈ જવું અથવા રડમસ થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. દીકરીને સાસરે વળાવતી વખતે પિતા ગળગળા થઈ ગયા. નંબર 29. પાયા નાખવા, જેનો અર્થ થાય છે શરૂઆત કરવી અથવા પાયાનું કામ કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. ગાંધીજીએ આશ્રમ દ્વારા ગ્રામોદ્ધારના કાર્યોના પાયા નાખ્યા હતા. નંબર 30. ચોળાઈ જવું, જેનો અર્થ થાય છે ખૂબ હેરાન થવું. વાક્ય પ્રયોગ જોઈએ. મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગનો માણસ દિવસે દિવસે ચોળાઈ રહ્યો છે. નંબર 31. એક લાકડીએ હાંકવું, જેનો અર્થ થાય છે બધાની સાથે એક સરખો વ્યવહાર કરવો. વાક્ય પ્રયોગ જોઈએ. કુશળ વહીવટદાર ક્યારેય બધા કર્મચારીઓને એક લાકડીએ હાંકતો નથી. 32 નંબર. ગાય ગળી જવી, જેનો અર્થ થાય છે ખૂબ લોભી હોવું અથવા હકનું દબાવી દેવું. વાક્ય પ્રયોગ જોઈએ. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ગરીબોના હકનું નાણું પણ ગાય ગળી જાય છે.
નંબર 33, જીભ કપાઈ જવી, જેનો અર્થ થાય છે બોલતા અચકાવવું અથવા બોલવાની હિંમત ન થવી. વાક્ય પ્રયોગ જોઈએ. વડીલોની સામે ખોટું બોલતા પુત્રની જીભ કપાઈ ગઈ. નંબર 34, તાવ આવવો, જેનો અર્થ થાય છે મુશ્કેલ કામ જોઈને ડર લાગવો અથવા ગભરાટ થવો. વાક્ય પ્રયોગ જોઈએ. ગણિતનો દાખલો ગણવાનું કહેતા જ આળસુ વિજયને તાવ આવી જાય છે. નંબર 35, દાળ ન ગળવી, જેનો અર્થ થાય છે ફાવટ ન આવવી અથવા યુક્તિ સફળ ન થવી. વાક્ય પ્રયોગ જોઈએ. પ્રામાણિક અધિકારી પાસે પેલા લુચ્ચા વેપારીની દાળ ગળી નહીં. નંબર 36, નાકે દમ આવવો, જેનો અર્થ થાય છે ખૂબ જ હેરાન પરેશાન થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. તોફાની બાળકોને ભણાવતા નવા શિક્ષકને નાકે દમ આવી ગયો. નંબર 37, પગ તળેની જમીન સરકી જવી, જેનો અર્થ થાય છે ખૂબ આઘાત લાગવો. વાક્ય પ્રયોગ જોઈએ. વ્યાપારમાં કરોડોનું નુકસાન થયું છે એ સાંભળતા જ શેઠના પગ તળેની જમીન સરકી ગઈ. નંબર 38, પેટે પાટા બાંધવા, જેનો અર્થ થાય છે ખૂબ જ વેઠ વેઠવી અથવા તકલીફો વેઠીને બચત કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. ગરીબ મા બાપે પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. નંબર 39, પાઠ ભણાવવો, જેનો અર્થ થાય છે બોધ આપવો અથવા શિખામણ આપવી. વાક્ય પ્રયોગ જોઈએ. તોફાની છોકરાને પોલીસે જેલની હવા ખવડાવીને પાઠ ભણાવ્યો. નંબર 40, બે પાંદડે થવું, જેનો અર્થ થાય છે આર્થિક રીતે સુખી થવું. વાક્ય પ્રયોગ જોઈએ. લાંબી મહેનત અને વેપારમાં નફો થતાં હવે શામળભાઈ બે પાંદડે થયા છે. નંબર 41, મન ભરાઈ આવવું, જેનો અર્થ થાય છે દુઃખથી હૃદય દ્રવી ઉઠવું. વાક્ય પ્રયોગ જોઈએ. ભૂકંપ પીડિતોની હાલત જોઈને સેવાભાવી યુવાનોનું મન ભરાઈ આવ્યું. નંબર 42, રસ્તો કાઢવો, જેનો અર્થ થાય છે ઉપાય શોધવો. વાક્ય પ્રયોગ જોઈએ. ગમે તેવી મોટી મુશ્કેલી હોય પણ ધીરજથી કામ લેનાર માણસ રસ્તો કાઢી જ લે છે. નંબર 43, વાળ ધોળા કરવા, જેનો અર્થ થાય છે અનુભવ મેળવવો. અહીં માત્ર વાળ ધોળા કરવા એટલે અનુભવ વગર ઉંમર વધવી એવો અર્થ પણ થાય, પણ હકારાત્મક રીતે અનુભવ માટે વપરાય છે. હવે આપણે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. દાદાએ કંઈ મફતમાં વાળ ધોળા નથી કર્યા, તેમનો અનુભવ આજે પણ કામ લાગે છે. નંબર 44, હૈયે ટાઢક વળવી, જેનો અર્થ થાય છે શાંતિ થવી અથવા સંતોષ થવો. વાક્ય પ્રયોગ જોઈએ. દીકરો નોકરીએ વળી ગયો છે એ જાણીને વિધવા માતાના હૈયે ટાઢક વળી. નંબર 45, હાથ મિલાવવા, જેનો અર્થ થાય છે સહમત થવું અથવા સાથે મળીને કામ કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. પ્રદૂષણ મુક્ત ભારત બનાવવા માટે આપણે સૌએ સરકાર સાથે હાથ મિલાવવા પડશે. નંબર 46, ખાંડાના ખેલ ખેલવા, જેનો અર્થ થાય છે જોખમી કામ કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. સરહદ પર સૈનિકો રોજ ખાંડાના ખેલ ખેલીને દેશનું રક્ષણ કરે છે. નંબર 47, તળને ફળ કહેવું, જેનો અર્થ થાય છે સ્પષ્ટ વક્તા હોવું અથવા સાચે સાચું કહી દેવું. વાક્ય પ્રયોગ જોઈએ. મનસુખભાઈ ગમે તેવી પરિસ્થિતિમાં પણ તળને ફળ કહેવામાં માને છે. નંબર 48, ખાતર ઉપર દિવેલ,
જેનો અર્થ થાય છે ખર્ચમાં વધુ ખર્ચ અથવા નુકસાનમાં વધુ નુકસાન. વાક્ય પ્રયોગ જોઈએ. એક તો મોંઘવારી વધી અને ઉપરથી ઘર ભાડું વધ્યું. આ તો ખાતર ઉપર દિવેલ જેવું થયું. નંબર 49. ધૂળમાં મેળવવું, જેનો અર્થ થાય છે પાયમાલ કરવું અથવા બરબાદ કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. વ્યસની પુત્રએ તેના પિતાએ કમાયેલી બધી જ મિલકત ધૂળમાં મેળવી દીધી. નંબર 50. સંકેલો કરી લેવો, જેનો અર્થ થાય છે કામ પૂરું કરવું અથવા સમેટી લેવું. વાક્ય પ્રયોગ જોઈએ. સાંજ પડતા જ મજૂરોએ પોતાનું કામકાજ સંકેલો કરી લીધો. નંબર 51. આંખે અંધારા આવવા, એટલે કે અશક્તિ કે આઘાતને કારણે ચક્કર આવવા અથવા સૂઝ ન પડવી. વાક્ય પ્રયોગ જોઈએ. વેપારમાં ભારે ખોટ જતા શેઠને આંખે અંધારા આવી ગયા. નંબર 52. ઉલાળ ધરાળ ન હોવું, એટલે કે આગળ પાછળની ચિંતા કે જવાબદારી ન હોવી. વાક્ય પ્રયોગ જોઈએ. મનસુખભાઈને કોઈ ઉલાળ ધરાળ ન હોવાથી તેઓ મુક્ત મને સેવા કાર્ય કરે છે. નંબર 53. ગળે ટૂંપો દેવો, એટલે કે અતિશય દબાણ કરવું અથવા ગૂંગળામણ થાય એવી પરિસ્થિતિ ઊભી કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. મોંઘવારી આજે ગરીબ માણસને ગળે ટૂંપો દઈ રહી છે. નંબર 54. 24 કલાક ને 32 ઘડી, એટલે કે હંમેશા અથવા સતત. વાક્ય પ્રયોગ જોઈએ. મેહુલના મનમાં 24 કલાક ને 32 ઘડી નોકરી મેળવવાના જ વિચારો ચાલતા હોય છે. નંબર 55. જીવ ઊંચો થઈ જવો, એટલે કે ખૂબ ચિંતા થવી અથવા ઉચાટ થવો. વાક્ય પ્રયોગ જોઈએ. રસ્તો ક્રોસ કરતા નાનું બાળક એકલું દેખાતા જ જોનારાઓના જીવ ઊંચા થઈ ગયા. નંબર 56. ઝેરના ઘૂંટડા પીવા, એટલે કે અપમાન સહન કરી લેવું. વાક્ય પ્રયોગ જોઈએ. નોકરી બચાવવા માટે નિર્દોષ રમેશે સાહેબના બોલેલા ઝેરના ઘૂંટડા પીવા પડ્યા. નંબર 57. ઠંડે કલેજે કામ લેવું, એટલે કે ધીરજ અને શાંતિથી કામ કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. ગમે તેટલી ઉશ્કેરણી છતાં નેતાએ ઠંડે કલેજે કામ લઈને મામલો થાળે પાડ્યો. નંબર 58. તલ પાપડ થઈ રહેવું, એટલે કે અતિશય આતુર થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. વિદેશથી આવતા પુત્રને મળવા માટે તેની માતા તલ પાપડ થઈ રહી હતી. નંબર 59. દૂધે ધોયેલું હોવું, એટલે કે નિર્દોષ કે શુદ્ધ હોવું. વાક્ય પ્રયોગ જોઈએ. આ રાજકારણમાં કોઈ દૂધે ધોયેલું નથી, બધા પોતપોતાનો ફાયદો જુએ છે. નંબર 60. નજર ફેરવવી, એટલે કે મત બદલવો અથવા ઉતાવળે જોઈ લેવું. વાક્ય પ્રયોગ જોઈએ. પરીક્ષામાં જતા પહેલા બધા જ આઈએમપી પ્રશ્નો પર એકવાર નજર ફેરવી લેવી જોઈએ. નંબર 61. પગ ભારે થઈ જવા, એટલે કે જવાની ઈચ્છા ન હોવી અથવા આળસ ચડવી. વાક્ય પ્રયોગ જોઈએ. પિતાનું ઘર છોડીને સાસરે જતી વખતે દીકરીના પગ ભારે થઈ ગયા. નંબર 62. પાણીના મૂલે વેચવું, એટલે કે ખૂબ જ સસ્તા ભાવે વેચી નાખવું. વાક્ય પ્રયોગ જોઈએ. ધંધો બંધ થઈ જતા શેઠે બધો માલ પાણીના મૂલે વેચી દીધો. નંબર 63. બગાસું ખાતા પતાસું મળવું, એટલે કે
વગર મહેનતે ધાર્યા કરતાં વધુ સફળતા મળવી. વાક્ય પ્રયોગ જોઈએ. મહેશને અચાનક લોટરી લાગી એટલે બગાસું ખાતા પતાસું મળ્યા જેવું થયું. નંબર 64. બે મોઢાની વાત કરવી એટલે કે પરસ્પર વિરોધી વાત કરવી અથવા અનિશ્ચિત બોલવું. વાક્ય પ્રયોગ જોઈએ. તારા પર વિશ્વાસ કેવી રીતે કરાય? તું તો હંમેશા બે મોઢાની વાત કરે છે. નંબર 65. મનમાં ગાંઠ વાળવી એટલે કે દ્રઢ નિશ્ચય કરવો. વાક્ય પ્રયોગ જોઈએ. ગરીબી દૂર કરવા માટે રામે સખત મહેનત કરવાની મનમાં ગાંઠ વાળી લીધી. નંબર 66. રાઈનો પર્વત કરવો એટલે કે નાની વાતને મોટી કરી મૂકવી. વાક્ય પ્રયોગ જોઈએ. પાડોશીઓ નાની એવી ટક્કરને કારણે રાઈનો પર્વત કરીને લડવા લાગ્યા. નંબર 67. લોહીનું પાણી કરવું એટલે કે સખત મજૂરી કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. ખેડૂત ખેતરમાં લોહીનું પાણી કરે ત્યારે આપણને અનાજ મળે છે. નંબર 68. વટાણા વેરી દેવા એટલે કે બધી છુપી વાત જાહેર કરી દેવી. વાક્ય પ્રયોગ જોઈએ. પોલીસનો માર પડતા જ ચોરે બધા વટાણા વેરી દીધા. નંબર 69. શીરાની જેમ ઉતરી જવું એટલે કે બધું જ સ્પષ્ટ રીતે સમજાઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. શિક્ષકે ગણિત એટલું સરસ ભણાવ્યું કે બધા જ પ્રમેય મને શીરાની જેમ ઉતરી ગયા. નંબર 70. હાથ હેઠા પડવા એટલે કે નિરાશ થઈ જવું અથવા હાર સ્વીકારવી. વાક્ય પ્રયોગ જોઈએ. ખૂબ પ્રયત્નો કરવા છતાં સફળતા ન મળી એટલે અંતે તેના હાથ હેઠા પડ્યા. નંબર 71. સોનામાં સુગંધ ભળવી એટલે કે સારી વસ્તુમાં વધુ સારો ગુણ ઉમેરાવો. વાક્ય પ્રયોગ જોઈએ. હોશિયાર દીકરો ડૉક્ટર બન્યો અને વળી પાછો સેવાભાવી નીકળ્યો. આ તો સોનામાં સુગંધ ભળી. નંબર 72. હવાઈ કિલ્લા બાંધવા એટલે કે અશક્ય એવી મોટી કલ્પનાઓ કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. મહેનત કર્યા વગર કરોડપતિ બનવાના હવાઈ કિલ્લા બાંધવા નકામા છે. નંબર 73. ઢીલ મૂકવી એટલે કે છૂટછાટ આપવી અથવા આળસ કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. ભણવામાં જો જરાય ઢીલ મૂકશો તો પરીક્ષામાં માર્ક્સ ઓછા આવશે. નંબર 74. ઘી કેળા હોવા એટલે કે ખૂબ સમૃદ્ધિ હોવી અથવા લહેર હોવી. વાક્ય પ્રયોગ જોઈએ. નવો બિઝનેસ ચાલવા લાગતા જ વેપારીને તો હવે ઘી કેળા થઈ ગયા છે. નંબર 75. ચિઠ્ઠી ફાટવી એટલે કે મૃત્યુ આવવું અથવા મુદત પૂરી થવી. વાક્ય પ્રયોગ જોઈએ. યુદ્ધમાં અનેક સૈનિકોની ચિઠ્ઠી ફાટી ગઈ પણ તેમણે પીછેહઠ ન કરી. નંબર 76. અક્કલનું પ્રદર્શન કરવું એટલે કે મૂર્ખાઈ બતાવવી. વાક્ય પ્રયોગ જોઈએ. જાણકારી વગર મોટી વાતો કરીને રમેશે સભામાં પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું. નંબર 77. આંગળી આપતા પહોંચો પકડવો એટલે કે થોડી મદદ મળતા વધારે પડતો લાભ ઉઠાવવો. વાક્ય પ્રયોગ જોઈએ. મેં તો પાડોશીને રહેવા માટે એક રૂમ આપ્યો હતો પણ તેણે તો આખા ઘર પર હક જમાવીને આંગળી આપતા પહોંચો પકડ્યો. નંબર 78. ઉલાળ્યું કરવું એટલે કે દેવું કરીને ભાગી જવું અથવા જવાબદારીમાંથી છટકી જવું. વાક્ય પ્રયોગ જોઈએ.
અનેક લોકોના નાણાં લઈને પેલો ઠગ વેપારી રાતોરાત ઉલાળ્યું કરી ગયો. નંબર 79. કાન ફૂંકવા એટલે કે વિરુદ્ધમાં સમજાવવું અથવા ભંભેરણી કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. સાસુ અને વહુ વચ્ચે ઝઘડો કરાવવા પડોશણે વહુના કાન ફૂંક્યા. નંબર 80. ગંગા નાહવા એટલે કે મોટી જવાબદારીમાંથી મુક્ત થવું. વાક્ય પ્રયોગ જોઈએ. દીકરીના લગ્ન સારી રીતે પતી ગયા એટલે પિતાએ ગંગા નાહ્યા હોય એવો સંતોષ અનુભવ્યો. નંબર 81. ચકિત થઈ જવું એટલે કે નવાઈ પામવું અથવા આશ્ચર્યમાં ગરકાવ થવું. વાક્ય પ્રયોગ જોઈએ. જાદુગરના ખેલ જોઈને નાના બાળકો ચકિત થઈ ગયા. નંબર 82. જીવ પાણી પાણી થઈ જવો એટલે કે ભારે લાજ કે શરમ અનુભવવી. વાક્ય પ્રયોગ જોઈએ. ચોરી કરતા પકડાયેલા પુત્રને જોઈને પિતાનો જીવ પાણી પાણી થઈ ગયો. નંબર 83. ડાબા હાથનો ખેલ હોવો એટલે કે કાર્ય ખૂબ જ સરળ હોવું. વાક્ય પ્રયોગ જોઈએ. ગણિતના નિષ્ણાત માટે આ અઘરો દાખલો ગણવો એ તો તેના ડાબા હાથનો ખેલ છે. નંબર 84. તલવારની ધારે ચાલવું એટલે કે અત્યંત મુશ્કેલ કે જોખમી કામ કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. શિસ્તબદ્ધ લશ્કરમાં નોકરી કરવી એ તલવારની ધારે ચાલવા સમાન છે. નંબર 85. થથરી જવું એટલે કે ખૂબ ડરી જવું. વાક્ય પ્રયોગ જોઈએ. સામે અચાનક સિંહને જોઈને વનપાલ થથરી ગયો. નંબર 86. દુખે પેટ અને કૂટે માથું એટલે કે મૂળ કારણ જુદું હોય અને બહાનું બીજું કાઢવું. વાક્ય પ્રયોગ જોઈએ. શેઠને વેપારમાં નુકસાન થયું હતું પણ તે ગુસ્સો નોકર પર કાઢતા હતા. આ તો દુખે પેટ અને કૂટે માથું જેવો ઘાટ થયો. નંબર 87. નમતું જોખવું એટલે કે જતું કરવું અથવા શરણાગતિ સ્વીકારવી. વાક્ય પ્રયોગ જોઈએ. પારિવારિક શાંતિ જાળવવા માટે વડીલોએ ઘણીવાર નમતું જોખવું પડે છે. નંબર 88. પાછી પાની કરવી એટલે કે હાર માની લેવી અથવા ડરીને પાછા હટવું. વાક્ય પ્રયોગ જોઈએ. ભારતીય સૈનિકોએ દુશ્મનો સામે ક્યારેય પાછી પાની કરી નથી. નંબર 89. પેટ આપવું એટલે કે મનની વાત કહેવી. વાક્ય પ્રયોગ જોઈએ. વિશ્વાસુ મિત્ર હોય તેની પાસે જ માણસ પોતાનું પેટ આપે છે. નંબર 90. બળતામાં ઘી હોમવું એટલે કે ક્લેશ કે ઝઘડાને વધુ ઉશ્કેરવો. વાક્ય પ્રયોગ જોઈએ. બે ભાઈઓ લડતા હતા તેમાં પાડોશીએ ખોટી વાત કરીને બળતામાં ઘી હોમ્યું. નંબર 91. ભરડો લેવો એટલે કે મજબૂત પકડમાં લેવું અથવા ઘેરી લેવું. વાક્ય પ્રયોગ જોઈએ. શહેરમાં અજગરે જે રીતે ભરડો લીધો તે જોઈને લોકોમાં ફાળ પડી. નંબર 92. મન મેલું હોવું એટલે કે ખરાબ દાનત હોવી. વાક્ય પ્રયોગ જોઈએ. જેનું મન મેલું હોય તેના પર ક્યારેય વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. નંબર 93. રંગે હાથ પકડાવવું એટલે કે ગુનો કરતા પ્રત્યક્ષ પકડાવવું. વાક્ય પ્રયોગ જોઈએ. લાંચ લેતા અધિકારી એસીબીના હાથે રંગે હાથ પકડાઈ ગયા. નંબર 94. લોહી ઉકાળો કરવો એટલે કે અતિશય ચિંતા કરવી. વાક્ય પ્રયોગ જોઈએ.
નાની નાની બાબતોમાં લોહી ઉકાળો કરવાથી તબિયત બગડે છે. પછી આપણે આગળ જોઈએ. નંબર 95, વહાણા વાઈ જવા, એટલે કે ઘણો સમય પસાર થઈ જવો. વાક્ય પ્રયોગ જોઈએ. આ ઘટનાને તો હવે અનેક વહાણા વાઈ ગયા, હવે એ વાતો ભૂલી જવી જોઈએ. નંબર 96, સૂગ ચડવી, એટલે કે અતિશય અણગમો થવો. વાક્ય પ્રયોગ જોઈએ. ગંદકી જોઈને સ્વચ્છતા પ્રેમી માણસને સૂગ ચડે એ સ્વાભાવિક છે. પછી આપણે જોઈએ નંબર 97, હાથ લાંબો કરવો, એટલે કે માગવું અથવા સહાયની અપેક્ષા રાખવી. વાક્ય પ્રયોગ જોઈએ. સ્વાભિમાની માણસ ક્યારેય કોઈની પાસે હાથ લાંબો કરતો નથી. નંબર 98, હૃદય દ્રવી ઉઠવું, એટલે કે ખૂબ દયા આવવી. વાક્ય પ્રયોગ જોઈએ. અનાથ બાળકની વેદના સાંભળીને સૌના હૃદય દ્રવી ઉઠ્યા. નંબર 99, હિંમત હારવી, એટલે કે નિરાશ થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. નિષ્ફળતા મળે ત્યારે હિંમત હારવાને બદલે ફરી પ્રયત્ન કરવો જોઈએ. નંબર 100, ક્ષમા આપવી, એટલે કે માફી આપવી. વાક્ય પ્રયોગ જોઈએ. ભૂલ કરનાર જો પસ્તાવો કરે તો તેને ક્ષમા આપવી એ જ મોટી સજ્જનતા છે. નંબર 101, અડધો અડધો થઈ જવું, એટલે કે અતિશય આનંદિત થઈ જવું અથવા ચિંતાતુર થવું. વાક્ય પ્રયોગ જોઈએ. ઘણા વર્ષો પછી વિદેશથી આવેલા પુત્રને જોઈને માતા અડધી અડધી થઈ ગઈ. નંબર 102, આંખ આડા કાન કરવા, એટલે કે વાતને ધ્યાન પર ન લેવી અથવા દુર્લક્ષ સેવવું. વાક્ય પ્રયોગ જોઈએ. જો ભૂલો પ્રત્યે આંખ આડા કાન કરશો તો ભવિષ્યમાં મોટું નુકસાન થશે. નંબર 103, ઉલાળ ધરાળ ન હોવું, એટલે કે આગળ પાછળની ચિંતા કે જવાબદારી ન હોવી. વાક્ય પ્રયોગ જોઈએ. તેને કોઈ ઉલાળ ધરાળ નથી, તેથી તે બિંદાસ્ત મુસાફરી કરે છે. નંબર 104, કાન પકડવા, એટલે કે ભૂલ કબૂલ કરવી અથવા ફરી આવું ન કરવા પ્રતિજ્ઞા લેવી. વાક્ય પ્રયોગ જોઈએ. ખોટું બોલ્યા પછી પિતા સામે રામે પોતાના કાન પકડ્યા. પછી આપણે જોઈએ નંબર 105, ખાતર પાડવું, એટલે કે ચોરી કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. અંધારી રાતે તસ્કરોએ સોનીની દુકાનમાં ખાતર પાડ્યું. નંબર 106, ગળથૂથીમાં મળવું, એટલે કે જન્મજાત સંસ્કાર હોવા. વાક્ય પ્રયોગ જોઈએ. નિડરતા તો એને ગળથૂથીમાં મળે છે. નંબર 107, ચકરાવે ચડવું, એટલે કે મૂંઝવણમાં મુકાઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. ગણિતનો અઘરો કોયડો જોઈને હોશિયાર વિદ્યાર્થી પણ ચકરાવે ચડ્યો. નંબર 108, જીવના જોખમે, એટલે કે ભારે ભય હોવા છતાં અથવા મૃત્યુના ડર વગર. વાક્ય પ્રયોગ જોઈએ. સૈનિકો જીવના જોખમે સરહદનું રક્ષણ કરે છે. નંબર 109, ડોકું ધૂણાવવું, એટલે કે મંજૂરી આપવી કે સમજાયું છે તેમ જણાવવું. વાક્ય પ્રયોગ જોઈએ. મેં જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેણે હામાં ડોકું ધૂણાવ્યું. પછી આપણે જોઈએ નંબર 110, તાર તૂટી જવો, એટલે કે એકાગ્રતા ભંગ થવી. વાક્ય પ્રયોગ જોઈએ. અચાનક અવાજ થતાં ધ્યાન ધરતા સાધુનો તાર તૂટી ગયો. નંબર 111, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું, એટલે કે નિષ્પક્ષ ન્યાય કરવો. વાક્ય પ્રયોગ જોઈએ.
ન્યાયાધીશે પુરાવા જોઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું. નંબર 112. નવ નેજા પડવા એટલે કે ખૂબ મુશ્કેલી પડવી. વાક્ય પ્રયોગ જોઈએ. ઉનાળામાં રણમાં ચાલતા મુસાફરોને 9 નેજા પડ્યા. નંબર 113. પગ ધોઈને પીવા એટલે કે અત્યંત આદર કે ભક્તિભાવ રાખવો. વાક્ય પ્રયોગ જોઈએ. જેણે મને આ મુસીબતમાંથી બચાવ્યો છે એના તો હું પગ ધોઈને પીવા તૈયાર છું. નંબર 114. ફાટી પડવું એટલે કે ખૂબ ગુસ્સે થવું અથવા આશ્ચર્ય પામવું. વાક્ય પ્રયોગ જોઈએ. નોકરની બેદરકારી જોઈને શેઠ તેની પર ફાટી પડ્યા. પછી આપણે જોઈએ નંબર 115. બાજી બગડી જવી એટલે કે ગોઠવેલી યોજના નિષ્ફળ જવી. વાક્ય પ્રયોગ જોઈએ. છેલ્લી ઘડીએ મુખ્ય ખેલાડી બીમાર પડતા આખી બાજી બગડી ગઈ. નંબર 116. મન મોટું રાખવું એટલે કે ઉદારતા દાખવવી. વાક્ય પ્રયોગ જોઈએ. નાના માણસની ભૂલને માફ કરવા માટે આપણું મન મોટું રાખવું જોઈએ. નંબર 117. રાત દિવસ એક કરવા એટલે કે સખત મહેનત કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોએ રાત દિવસ એક કર્યા છે. નંબર 118. લોઢાના ચણા ચાવવા એટલે કે અત્યંત કઠિન કાર્ય કરવું. વાક્ય પ્રયોગ જોઈએ. હિમાલય સર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. નંબર 119. વટાણા વેરી દેવા એટલે કે બધી ખાનગી વાત કહી દેવી. વાક્ય પ્રયોગ જોઈએ. મિત્રએ લાલચમાં આવીને બધા વટાણા વેરી દીધા. પછી આપણે જોઈએ નંબર 120. શ્વાસ અધ્ધર થઈ જવો એટલે કે ખૂબ જ ફાળ પડવી કે ગભરાઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. અચાનક ગાડીની બ્રેક ફેલ થતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા. નંબર 121. સોનાના હિંડોળે ઝૂલવું એટલે કે અત્યંત વૈભવમાં રહેવું. વાક્ય પ્રયોગ જોઈએ. રાજાના કુંવરો હંમેશા સોનાના હિંડોળે ઝૂલતા હોય છે. નંબર 122. હથેળીમાં ચાંદ બતાવવો એટલે કે મોટી મોટી વાતો કરીને છેતરવું. વાક્ય પ્રયોગ જોઈએ. ઠગ લોકો નિર્દોષ જનતાને હથેળીમાં ચાંદ બતાવી લૂંટી લે છે. નંબર 123. હાથ ધોઈ નાખવા એટલે કે આશા છોડી દેવી અથવા વસ્તુ ગુમાવવી. વાક્ય પ્રયોગ જોઈએ. જૂના મકાનનું બાંધકામ નબળું હોવાથી માલિકે તેના પરથી હાથ ધોઈ નાખ્યા. નંબર 124. ક્ષોભ પામવું એટલે કે શરમાઈ જવું અથવા ઓછપ અનુભવવી. વાક્ય પ્રયોગ જોઈએ. પોતાની ભૂલ પકડાઈ જતા અહંકારી માણસ પણ ક્ષોભ પામ્યો. પછી આપણે જોઈએ નંબર 125. ખીલો થઈ જવું એટલે કે એક જગ્યાએ સ્થિર ઊભા રહી જવું અથવા સ્તબ્ધ થવું. વાક્ય પ્રયોગ જોઈએ. અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોઈને હું તો ત્યાં જ ખીલો થઈ ગયો. નંબર 126. આંખ ફાટી જવી એટલે કે અવાક થઈ જવું અથવા ભારે આશ્ચર્ય થવું. વાક્ય પ્રયોગ જોઈએ. જંગલમાં અચાનક વિકરાળ વાઘને સામે જોતા જ શિકારીની આંખ ફાટી ગઈ. નંબર 127. ઈંટનો જવાબ પથ્થરથી આપવો એટલે કે પ્રતિસ્પર્ધીને ચડિયાતા થઈને કરારો જવાબ આપવો. વાક્ય પ્રયોગ જોઈએ. ભારતીય સેનાએ સરહદ પર દુશ્મનોના હુમલાનો ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. નંબર 128. ઉલાળ્યું કરવું
એટલે કે દેવું કરીને નાસી જવું અથવા જવાબદારી ફેંકી દેવી. વાક્ય પ્રયોગ જોઈએ. ભાગીદારે ધંધામાં ખોટ બતાવીને રાતોરાત ઉલાળ્યું કરી નાખ્યું. પછી આપણે જોઈએ નંબર 129. કલેજું કોરાવવું એટલે કે સખત આઘાત લાગવો અથવા દુઃખ થવું. વાક્ય પ્રયોગ જોઈએ. જુવાન જોધ દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી પિતાનું કલેજું કોરાઈ ગયું. પછી આપણે જોઈએ નંબર 130. કાન સરવા કરવા એટલે કે સાવધ થઈને સાંભળવું. વાક્ય પ્રયોગ જોઈએ. પડોશમાં થતી ગુપ્ત વાતો સાંભળવા માટે પેલી સ્ત્રીએ કાન સરવા કર્યા. નંબર 131. ગજ ગજ છાતી ફૂલવી એટલે કે ખૂબ જ ગર્વ કે આનંદ અનુભવવો. વાક્ય પ્રયોગ જોઈએ. દીકરો આઈપીએસ અધિકારી બનતા પિતાની ગજગજ છાતી ફૂલી ગઈ. નંબર 132. ઘીના ઠામમાં ઘી પડવું એટલે કે બધું બરાબર પાર પડવું અથવા સમાધાન થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. બંને ભાઈઓ વચ્ચેના વર્ષો જૂના ઝઘડાનો અંત આવતા છેવટે ઘીના ઠામમાં ઘી પડ્યું. નંબર 133. ચૂનો લગાવવો એટલે કે છેતરવું અથવા નુકસાન પહોંચાડવું. વાક્ય પ્રયોગ જોઈએ. પેલો ગઠિયો સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને અનેક લોકોને ચૂનો લગાવી ગયો. નંબર 134. જીવ પાણી પાણી થઈ જવો એટલે કે ખૂબ લજ્જા અનુભવવી. વાક્ય પ્રયોગ જોઈએ. ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થીનો ગુરુજી સામે જીવ પાણી પાણી થઈ ગયો. નંબર 135. ઝેર ઓકવું એટલે કે કડવા વેણ બોલવા અથવા દ્વેષપૂર્ણ વાણી વધવી. વાક્ય પ્રયોગ જોઈએ. ઈર્ષાળુ માણસો હંમેશા બીજાની પ્રગતિ જોઈને ઝેર ઓકતા હોય છે. નંબર 136. ટક ટક કરવી એટલે કે નકામી પંચાયત કરવી અથવા કચકચ કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. કામ કર્યા વગર આખો દિવસ ટકટક કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે. નંબર 137. તડકા છાયડા જોવા એટલે કે જીવનમાં સુખ દુઃખના અનુભવો મેળવવા. વાક્ય પ્રયોગ જોઈએ. આ ઉંમરે પહોંચતા સુધીમાં મેં દુનિયાના ઘણા તડકા છાયડા જોયા છે. નંબર 138. દાંત ખાટા કરવા એટલે કે હરાવવું અથવા પરાજય આપવો. વાક્ય પ્રયોગ જોઈએ. રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા. નંબર 139. નસ ખેંચાવી એટલે કે જીદ કરવી અથવા અક્કડ રહેવું. વાક્ય પ્રયોગ જોઈએ. સાચી વાત હોવા છતાં અભિમાની માણસે પોતાની નસ ખેંચાવી રાખી. પછી આપણે જોઈએ નંબર 140. પગ તળે રેલો આવવો એટલે કે પોતાની પર આફત આવવી. વાક્ય પ્રયોગ જોઈએ. જ્યારે આવકવેરા ખાતાની તપાસ શરૂ થઈ ત્યારે ભ્રષ્ટ નેતાના પગ તળે રેલો આવ્યો. નંબર 141. પાણી પીને ઘર પૂછવું એટલે કે કાર્ય કર્યા પછી પરિણામ વિશે વિચારવું. વાક્ય પ્રયોગ જોઈએ. ઉતાવળે ખોટો નિર્ણય લીધા પછી પસ્તાવો કરવો એ પાણી પીને ઘર પૂછવા જેવું છે. નંબર 142. બગાસું ખાતા પતાસું મળવું એટલે કે ધાર્યા વગર અચાનક લાભ થવો. વાક્ય પ્રયોગ જોઈએ. હું તો સામાન્ય નોકરી શોધતો હતો પણ મને મેનેજરની પોસ્ટ મળી. આ તો બગાસું ખાતા પતાસું મળ્યા જેવું થયું. નંબર 143. ભીંત ભૂલવી એટલે કે ગેરસમજ થવી અથવા રસ્તો ભટકી જવો. વાક્ય પ્રયોગ જોઈએ. જો તમે મહેનત વગર સફળતાની આશા રાખતા હોવ તો તમે ભીંત ભૂલી રહ્યા છો. નંબર 144. મગજ ચસકી જવું એટલે કે પાગલ થઈ જવું અથવા ભાન ગુમાવવું.
વાક્ય પ્રયોગ જોઈએ. એક સાથે અનેક મુસીબતો આવતા ગરીબ માણસનું મગજ ચસકી ગયું. નંબર 145, રાતા પીળા થઈ જવું, એટલે કે ખૂબ જ ગુસ્સે થઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. દીકરાનું ખરાબ પરિણામ જોઈને પિતાજી રાતા પીળા થઈ ગયા. નંબર 146, લોહી ઉકાળો કરવો, એટલે કે જીવ બાળવો અથવા વ્યર્થ ચિંતા કરવી. વાક્ય પ્રયોગ જોઈએ. જે બાબત આપણા હાથમાં નથી તેના માટે લોહી ઉકાળો કરવો નકામો છે. નંબર 147, વહાણા વાઈ જવા, એટલે કે ઘણો સમય વીતી જવો. વાક્ય પ્રયોગ જોઈએ. આઝાદી મળ્યાને તો હવે અનેક વહાણા વાઈ ગયા છે. નંબર 148, શીરાની જેમ ઉતરી જવું, એટલે કે સરળતાથી સમજાઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. સાહેબની ભણાવવાની પદ્ધતિ એવી હતી કે અઘરો વિષય પણ શીરાની જેમ ઉતરી ગયો. નંબર 149, સોનાની લગડી જેવું, એટલે કે અતિશય કિંમતી અથવા ગુણવાન. વાક્ય પ્રયોગ જોઈએ. મારો નાનો ભાઈ સ્વભાવમાં સાવ સોનાની લગડી જેવો છે. પછી આપણે જોઈએ નંબર 150, હૃદય બેસી જવું, એટલે કે હિંમત હારી જવી અથવા ખૂબ ડર લાગવો. વાક્ય પ્રયોગ જોઈએ. ભયાનક અકસ્માત જોઈને નબળા મનના માણસનું હૃદય બેસી ગયું. આજે આપણે 150 રૂઢિપ્રયોગો, તેના અર્થ અને તેના વાક્ય પ્રયોગનો અભ્યાસ કર્યો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.